તો હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હજુ પણ અનેક જિલ્લાના એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। મહેસાણાના કડીના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અહીં બિસ્માર રોડને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એક ગામને બીજા ગામ તથા શહેરને જોડતા રસ્તાઓ એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકોને પટકાવવાનો વારો આવે છે। કૈયલથી ગણેશપુરા, ટાંકિયાથી આનંદપુરા, કડીથી જાસપુર, વંડુથી નારોલા, વંડુથી ઝુલાસણ ગામને જોડતા તમામ રોડ બિસ્માર હાલતમાં છે, જેને કારણે ઇમરજન્સી સેવાઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો અને ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે। 2022 થી ગોદાયેલું છે અને મેં પથ્થર છેલ્લા નોખી લાવી 2022 અને ટાયરો અને અમારા તબેલાના હિસાબે અમારે દૂધ લઈ જવું લાવવું કાઠું પડે છે। હિસાબે હજુ આજ દિન સુધી રોડ બન્યું નહીં, પથ્થર વાગે છે, પગે વાગે છે। રોડ અમારા બીમાર કોઈ માણસ થઈ ગયું હોય તો એને લઈ જવામાં પડે છે। પછી બધું છેપાટ એટલી બધી ઉડે છે એટલે તબેલા હોય, કોઈ ખેતરમાં લોકો હોય, એમના છેપાટ બહુ ઉડે છે એટલે જલ્દી ને જલ્દી રોડ થઈ જાય એવી અપેક્ષા। મહેસાણા જિલ્લાની આપણે વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર ઘણા રોડ બિસ્માર હાલતમાં છે અને વાત કરીએ કડી તાલુકાના તો કડી તાલુકામાં 30% રોડ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે લોકોને અહીંયા અવર જવરમાં તેમજ કોઈ 108ની સુવિધામાં કે કોઈ ડિલિવરીના કેસમાં જવું હોય તો અમને ખૂબ જ તકલીફ પડે છે ગામ લોકોને। અને ગામમાં વારા પરથી જો કદાચ કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવું હોય તો પંચર પડે છે, કોઈ બાઇક લઈ જતું હોય તો તેના ટાયરને પંચર પડે છે। મોટા સાધનોના જે આ રોડના મેટરના કારણે જે એની હાલત હોય છે એ આખી ખરાબ થઈ જાય છે અને સાધનનું હાવ સ્થિતિ ખરાબ થઈ જાય છે। અને એવું પણ છે કે આ રોડ એટલો બધો ખરાબ છે ને 6 થી 7 મહિનાથી અહીંયા મેટર પાથરી અને કામ અટકાવી દેવામાં આવ્યું છે। અને આવા તો એક જાસલપુર, કડી રોડ, ગણેશપુરા, કૈયલ રોડ, આનંદપુરા, ટાંકિયા રોડ, વડુથી નારોલા, નારોલાથી વડુ અને આ બધા રોડ એટલા બધા બિસ્માર હાલતમાં છે કે તેની જવામાં લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। તો લોકોની એક જ માંગ ઉઠી છે કે આ રોડ જે જલ્દીમાં જલ્દી અને સારવાર અને સારા બનાવવામાં આવે એવું લોકોની માંગ ઉઠી છે। મનોજ યોગી, TV 13 મહેસાણા।